મિત્રો કેમ છો? યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે રિવિઝનના લેક્ચરની અંદર ચેપ્ટર 3 અને એનો બીજો લેક્ચર જોવાનો છે. ચેપ્ટર 3 હતું કેટલા ચોરસ. તો કેટલા ચોરસ એ તમને ખ્યાલ આવી ગયો હશે કે ચેપ્ટરનું નામ કેટલા ચોરસ છે. તો એમાં શું કહેવા માગે છે? તો એમાં બે વસ્તુ શીખવાની હતી. જે લેક્ચર 1ની અંદર આપણે એક શીખી ગયા. શું શીખી ગયા? તો કે પરિમિતિ વિશે. પરિમિતિ એટલે શું? તો કે હદની લંબાઈ અથવા કોઈ બી આકૃતિ છે, ખેતર છે, બગીચો છે, એને ફરતે જે વાડ છે, ટૂંકમાં કોઈ બી વસ્તુ છે, આકૃતિ છે, એની ફરતી બાજુની વાડ છે, એનો સરવાળો કરો એના માપનો, એને કહેવાય પરિમિતિ. બરાબર ને? તો આપણે એવા અલગ અલગ પ્રકારની અલગ અલગ રીતે પરિમિતિ શોધતા કાલે શીખી ગયા. એમાં આપણે 3 પ્રકારે પરિમિતિ આપણે મેળવતા એનું રિવિઝન કરેલું. બરાબર છે? એક તો વગર માપ આપેલા હતા અને ત્રીજું શું હતું? તો કે પરિમિતિ આપેલી હતી એને આધારે બાજુની લંબાઈ પણ આપણે શોધતા શીખી ગયા. તો આજે રિવિઝન આપણે કરેલું છે એ પરિમિતિ વિશે. તો આજે આપણે નવો શબ્દ લેશું, ક્ષેત્રફળ. પરિમિતિ અને ક્ષેત્રફળ. બરાબર? તો પરિમિતિ તો આપણે શીખી ગયા. તો આજે આપણે ક્ષેત્રફળ વિશે માહિતી મેળવીએ. ક્ષેત્રફળ એટલે શું? તો કે ક્ષેત્રફળ એટલે કે કોઈ બી આકૃતિ છે એને રોકેલી જગ્યાનું માપ એને કહેવાય ક્ષેત્રફળ. બરાબર છે? તો આ બોર્ડ છે એ બોર્ડ દિવાલ ઉપર લગેલું છે. બરાબર છે? તો આ બોર્ડ છે એ દિવાલ ઉપર કેટલી જગ્યા રોકે છે? તો દિવાલ ઉપર જે જગ્યા રોકે છે એને કહેવાય એનું બોર્ડનું ક્ષેત્રફળ. ટૂંકમાં વસ્તુએ રોકેલી જગ્યા એ જગ્યાના માપને ક્ષેત્રફળ કહે છે. દાખલા તરીકે આપણે એક બગીચામાં ગયા. બગીચો જેટલી જગ્યાની અંદર છે એ બધી જ જગ્યાનું માપ છે એને શું કહેવાય? તો કે બગીચાનું ક્ષેત્રફળ. આપણું મકાન છે એ મકાન છે કેટલી જગ્યામાં છે? તો જેટલી જગ્યામાં આપણું મકાન જગ્યા રોકી છે મકાને, એ મકાનનું શું કહેવાય? તો કે એને કહેવાય ક્ષેત્રફળ. તમારી સ્વાપોથી હોય એ સ્વાપોથીને જે જગ્યાએ મૂકો છો, બરાબર છે, એ જગ્યાએ તમે એનું માપન કરો તો એ જે જગ્યા જેટલી સ્વા રોકે છે એને કહેવાય એનું ક્ષેત્રફળ. ટૂંકમાં રોકેલી જગ્યાનું માપ તો એને કહેવાય ક્ષેત્રફળ. બરાબર છે? તો આજે આપણે ક્ષેત્રફળ વિશે માહિતી મેળવીએ. તો મેં અહીંયા બોર્ડમાં આકારો દોરેલા છે, ચોરસ દોરેલા છે. બરાબર? ચેપ્ટરનું નામ જ છે કેટલા ચોરસ. તો એ કેટલા ચોરસ છે એ ચોરસને આધારે આપણે ક્ષેત્રફળ શોધતા શીખીશું. તો અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવાના છે. અહીંયા ચોરસ દોરેલા છે, ચોરસ દોરેલા છે ને એની અંદર તમને કંઈક રંગ પૂરેલા દેખાતા હશે. ટૂંકમાં એ ભાગને મેં છાયાંકિત કરેલો છે. ટૂંકમાં રંગ ભરી દીધા છે અમુક ચોરસમાં. તો એ શા માટે, એનું કારણ શું છે એ આપણે જોઈએ. બરાબર છે? તો આ જે ભાગ રંગ પૂરેલા છે એ જ એનું ક્ષેત્રફળ છે. તો એ જે જગ્યાએ આપણે રંગ પૂરેલા છે એ ગણતરી કરી લઈએ એટલે એને કહેવાય ક્ષેત્રફળ. સમજાઈ ગયું બધાઈને? તો ચાલો આપણે પહેલો આકાર છે, બરાબર, એનું ક્ષેત્રફળ મેળવીશું. તો પહેલો આકાર છે એને કેટલા ખાના રોકેલા છે? તો કે આ જે કલર પૂરેલા હોય ને 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કેટલા ખાના રોકેલા છે? 8. જેમ પરિમિતિમાં નિયમ હતો ને કે સેમીમાં માપ આપેલું હોય તો જવાબ સેમીમાં અને મીટરમાં આપેલું હોય તો જવાબ શેમાં આવે? મીટર. પાછળ એકમ લખવા જરૂરી છે. તો અહીંયા ક્ષેત્રફળમાં શું આવશે? તો કે જો સેમીમાં માપ હોય તો આપણે આ જે ચોરસ છે બધા 1 સેમીના માપના છે. બરાબર ને? આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા. તો સેમીમાં માપ આપેલું હોય ને તો આપણે જ્યારે જવાબ લખીએ ને, બરાબર, જે માપ આવે ક્ષેત્રફળનું એમાં પાછળ સેમી એવો શબ્દ નહીં લખીએ. શું લખશું? ક્ષેત્રફળ હોય ત્યારે ચો સેમી. ચો એટલે ચોરસ સેમી. અને જો મીટરમાં આપેલું હોય તો ચો મીટર અથવા ચોમી અથવા ચોરસ મીટર આવો શબ્દ લખાય છે. બરાબર? ટૂંકમાં ચોમી અને સેમીમાં હોય તો ચો સેમી અને મીટરમાં હોય તો ચોમી. આવી રીતના પાછળ એકમ લગાડવામાં આવે છે. તો ચાલો આપણે પહેલી આકૃતિ છે
એનું કેટલું માપ થયું? તો કે 1 2 3 4 5 6 7 અને 8 ખાના રોકેલા છે. માટે આ જે પહેલી આકૃતિ છે એનું ક્ષેત્રફળ છે એ આપણને કેટલું મળેલું છે? તો કે એનું ક્ષેત્રફળ છે 8 સેમીમાં માપ છે, એટલે આપણે લખશું પાછળ ચોસેમી. તો આ પહેલો આકાર છે એનું ક્ષેત્રફળ 8 ચોસેમી છે. બરાબર છે. હવે બીજા આકાર ઉપર આવીએ. તો બીજો આકાર છે એને કેટલા ખાના રોકેલા છે? 1 2 3 4 5 6 7 અને 8. આ બીજો આકાર છે એમાં પણ 8 ખાના રોકેલા છે. માટે એનું ક્ષેત્રફળ થશે ક્ષેત્રફળ બરાબર 8 ચોસેમી. બરાબર છે. આ બીજો આકાર છે એનું ક્ષેત્રફળ 8 ચોસેમી છે. ચાલો હવે આપણે ત્રીજા આકારમાં આવીએ. તો એ જોઈએ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તે આ જે રંગ પૂરેલો છાयांકિત ભાગ છે એટલી જગ્યા રોકે છે. માટે આપણે એટલું એનું ક્ષેત્રફળ શોધીએ છીએ. કેટલું મળ્યું આપણને ક્ષેત્રફળ ત્રીજા આકારનું? તો કે 16 ચોસેમી. બરાબર છે. હવે આવે ચોથા આકારમાં. ચોથા આકારમાં કેટલું ક્ષેત્રફળ થાય છે? તો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો આ છેલ્લો આકાર છે એની ક્ષેત્રફળ કેટલું મળ્યું છે આપણને? તો છેલ્લો આકાર છે એનું ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ બરાબર 20 ચોસેમી. બરાબર. તો આ જે આકૃતિ અને આકાર આપણે જોયા એ આપણને શું શીખવાડે છે? તો કે જે છાयांકિત ભાગ છે એટલું એ આકાર જગ્યા રોકે છે. બરાબર છે. તો એ જગ્યા રોકે છે એનું આપણે અહીંયા માપ લખ્યું છે. એટલા માટે કહેવાય આ આકારનું ક્ષેત્રફળ આટલા ચોસેમી છે. સમજાઈ ગઈ ને ક્ષેત્રફળની વ્યાખ્યા? કે રોકેલી જગ્યાનું માપ. અહીંયા જેટલી જેટલી જગ્યા રોકી હતી એની ગણતરી કરી છે આપણે. આની ગણતરી કરેલી નથી. માટે આને કહેવાય ક્ષેત્રફળ. ચાલો હવે આપણે એક નવો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્નની અંદર આપણે શું કરવાનું છે? તો કે બે વસ્તુ સાથે મેળવવાની છે. કઈ બે વસ્તુ? જે આપણે શીખી ગયા એ પરિમિતિ અને ક્ષેત્રફળ. અહીંયા જે આકાર આપેલા છે એને બંને વસ્તુની ગણતરી કરવાની છે. પરિમિતિ શોધવાની છે અને સાથે સાથે ક્ષેત્રફળ પણ શોધવાનું છે. તો બે વસ્તુ આમાં કેમ મળશે? તો કે આકાર આપેલો છે એની ફરતી બાજુનું માપ મેળવીએ એટલે શું મળે? પરિમિતિ. અને જે આકારે જેટલી જગ્યા રોકી છે એનું માપન કરીએ એટલે શું મળશે આપણને? ક્ષેત્રફળ. તો આ જેટલા જેટલા આકાર છે એની પરિમિતિ અને ક્ષેત્રફળ બંને આપણે મેળવવાના છે. તો ચાલો આપણે મેળવીએ. તો પરિમિતિ મેળવવી છે આપણે. બરાબર છે. તો આ જે રહ્યું ફરતી કિનારી, બરાબર ને? આ ફરતી કિનારી છે એનું માપન કરીએ એટલે આપણને મળે પરિમિતિ. તો ચાલો પરિમિતિ મેળવવા માટે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને આ થયા 14. તો આકાર છે એની પરિમિતિ આપણને કેટલી મળેલી છે? તો લખીએ પરિમિતિ બરાબર કેટલા થાય છે? 14 સેમી. તો આ જે આકાર છે એની પરિમિતિ આપણને 14 સેમી મળેલી છે. તો હવે એનું ક્ષેત્રફળ આમાંનામાં કઈ રીતે મળે? તો આ જેટલા ખાના એ જગ્યા રોકી છે એ ગણીએ એટલે એનું ક્ષેત્રફળ થાય. તો ખાનાની ગણતરી કરીએ આપણે. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 ખાના એ જગ્યા રોકેલી છે. માટે એનું ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ બરાબર 10 સેમી. લખાય નહીં? શું લખાય ક્ષેત્રફળ હોય તો? ચોસેમી. પરિમિતિ 14 સેમી અને ક્ષેત્રફળ 10 ચોસેમી.
સમજાઈ ગયું? બંને એક સાથે શોધવાનું કહે તો કઈ રીતે? તો ફરતી કિનારી એટલે પરિમિતિ અને જેટલી જગ્યા રોકે એટલું એનું ક્ષેત્રફળ. ચાલો આપણે બીજો આકાર છે એનું શું કરશું? તો એની આપણે પરિમિતિ મેળવીશું. તો પરિમિતિ માટે આ ફરતી કિનારી જરૂરી છે. આ ફરતી કિનારી છે એનું માપન એટલે પરિમિતિ મળે છે. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને આ 14. તો કેટલું થયું અહીંયા એનું માપ? 14. તો લખીએ આપણે પરિમિતિ બરાબર 14 સેમી. આ જે આકાર છે એની પરિમિતિ 14 સેમી છે. તો હવે એનું ક્ષેત્રફળ મેળવવા માટે ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ 12. 12 ખાનાએ જગ્યા રોકેલી છે માટે એનું ક્ષેત્રફળ છે 12 સેમી. બરાબર છે? પરિમિતિ 14 સેમી અને ક્ષેત્રફળ 12 સેમી. ચાલો આપણે ત્રીજો આકાર છે એની પરિમિતિ મેળવવા માટે શું કરીશું? તો કે ફરતી કિનારી કરવાની છે. ખાસ ખ્યાલ, જો અલગ પ્રકારનો આકાર હોય ત્યારે બહુ ભૂલ થાય છે. સીધી હોય તો બધી કિનારી ગણાય છે, આમાં ઘણા ભૂલ કરે છે. તો કઈ રીતે કિનારી ગણીએ? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે આ ગણી છે ને તો આને પણ ગણ. આ તો આનું માપ છે. આ જે છે એનું પણ આ બાજુનું માપ પણ ગણવાનું થાય. બરાબર છે? 12 13 14 આ 15 આ 16 17 18 19 અને 20. આ જે આકાર છે એની પરિમિતિ આપણને કેટલી મળેલી છે? તો એની પરિમિતિ આપણને મળેલી છે 20 સેમી. કેટલી મળેલી છે આપણને? 20 સેમી પરિમિતિ મળેલી છે. બરોબર છે? તો પરિમિતિ તો મળી ગઈ. હવે આપણે શું મેળવશું? ક્ષેત્રફળ. તો ચાલો આપણે ક્ષેત્રફળની ગણતરી કરીએ. તો ખાના ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને આ 21. તો આ આકાર કેટલી જગ્યા રોકેલી છે? 21 સેમી. તો એનું ક્ષેત્રફળ મળશે આપણને. ક્ષેત્રફળ બરાબર 21 સેમી. સમજાઈ ગયું? 20 સેમી પરિમિતિ અને ક્ષેત્રફળ 21 સેમી. ચાલો છેલ્લો આકાર છે એનું આપણે પરિમિતિ પહેલાં મેળવીએ. પરિમિતિ મેળવવા માટે ફરતી કિનારી જોવાની છે કે કેટલી કિનારીને આપણે ધ્યાનમાં લેશું. આ વચ્ચેની એ કોઈ લીટીને ધ્યાનમાં લેવાની થાય નહીં. તો ચાલો પરિમિતિ ગણીએ. તો 1 2 3 4 5 6 7. બરાબર છે? 8 9 10 11 12 13 14 15 16 17 18. આ 19 છે આનું માપ છે અને આ 20 છે આ બાજુનું માપ. 21 22 23 24 25 અને આ થયા 26. બરાબર? એક બાજુના માપ આવી જવા જોઈએ. આ બાજુમાં હોય ને ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું. આનું લખો ને આનું નહીં લખો તો 1 સેમીનું માપ ઘટશે. ઘટે એટલે તમારો જવાબ પડે ખોટો. જે ખાસ ગણતરી કરતી વખતે ખ્યાલ રાખવાનો છે. તો પરિમિતિ કેટલી મળેલી છે? તો કે પરિમિતિ આપણને મળેલી છે 26 સેમી. બરાબર છે? તો હવે આપણે એનું ક્ષેત્રફળ મેળવશું. ક્ષેત્રફળ મેળવવા માટે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 અને આ 22. તો આકાર છે એલ જેવો આકાર. એને કેટલી જગ્યા રોકેલી છે? તો એને જગ્યા રોકેલી છે ક્ષેત્રફળ બરાબર કેટલા થયા હતા?
2 2 4 2 6 2 8 2 10 11 12 13 14 15 16 17 18 19 20 21 અને આ 22, તો એને 22 ચોસેમી જગ્યા રોકેલી છે. બરોબર. તો આ પ્રશ્ન હતો એમાં આપણે શું કર્યું તો કે આ પ્રશ્નની અંદર બે વસ્તુ એક સાથે મેળવેલી છે. બરોબર છે. પરિમિતિ અને ક્ષેત્રફળ આકાર એક જ છે, એની બંને વસ્તુ જ્યારે મેળવવાની કહીએ ત્યારે આ રીતે મેળવવાની છે. અને શું ખાસ ધ્યાનમાં જવાબ લખો ત્યારે એના એકમમાં ખાસ ધ્યાન રાખવાનું છે. પરિમિતિમાં સેમી અને ક્ષેત્રફળમાં શું લખશો? ચોસેમી. ચાલો હવે આપણે પરિમિતિ વિશે અમુક વિકલ્પ છે તે ગણતરી દ્વારા આપણે વિકલ્પને સમજીએ. તો પહેલો વિકલ્પ છે, એક લંબચોરસની પરિમિતિ 20 સેમી છે. જો તેની લંબાઈ 8 સેમી હોય તો પહોળાઈ ખાલી જગ્યા સેમી થાય. તો અહીંયા એક લંબચોરસની વાત કરેલી છે. બરાબર છે. લંબચોરસ કોને કહેવાય? તો આપણે પહેલા લેક્ચરની અંદર જોઈ ગયા, આવો જે આકાર છે એને લંબચોરસ કહેવાય છે, લંબાઈ અને પહોળાઈ. અને આપણે પહેલા લેક્ચરની અંદર રિવિઝનમાં આપણે સમજાતા કે લંબચોરસમાં શું હોય તો કે સામસામેની બાજુના માપ સરખા હોય છે. આનું જે માપ હોય ને એ જ આનું હોય, આનું માપ હોય એ જ આનું માપ હોય છે. એટલે બરાબર છે. એટલે બબે બાજુના માપ સરખા હોય છે એવું આમાં લંબચોરસમાં હોય. અને ચોરસમાં શું હોય એ સમજાતા કે ચોરસમાં ચારેય બાજુના માપ સરખા હોય છે. તો ચાલો અહીંયા પરિમિતિ આપી દીધેલી છે. કેટલી આપેલી છે? 20 સેમી. અને લંબાઈ કેટલી છે? 8 સેમી. હવે લંબાઈ 8 સેમી હોય તો બીજી લંબાઈ એ કેટલી હોય? 8. બરાબર છે. એક 8 હોય. બરાબર. તો સામેની બીજી હોય એ કેટલાની થાય? 8. 8 ને 8 કેટલા થાય? 16. બરાબર છે. સમજાઈ ગયું? સામસામેની બાજુ સરખી છે તો એકનું 8 માપ હોય તો બીજાનું પણ કેટલું હોય? 8 સામેની બાજુનું. એટલે 8 ને 8 પ્લસ કરી એટલે થાય 16. પરિમિતિ કેટલી છે? 20. બરાબર છે. તો 20 છે એમાંથી આ બે બાજુના માપ બાદ કરો તો કેટલા વધે? 4. કેટલા વધ્યા? 4 સેમી. કેટલા વધ્યા? 4 સેમી. હવે 4 સેમી છે ને એક બાજુનું માપ નથી, કારણ કે આ છે 8 અને 8 બે બાજુના માપ મળ્યા છે. તો આ 4 સેમી છે ને એમાં સામસામેની બાજુનું માપ સરખું, એટલે પહોળાઈ કેટલી હશે? તો કે 4ના અડધા કટકા કરવાના, 4ના 2 ભાગ કરવાના. તો 4ના 2 ભાગ કરીએ એટલે કેટલા થાય? 2 સેમી થાય ને. 2 ને 2 4. તો લંબાઈ છે એ 8 સેમી હોય તો પહોળાઈ કેટલી હશે? જે વિકલ્પ આ આવશે, વિકલ્પ ડી. કયો આવશે? વિકલ્પ ડી. પહોળાઈ છે એ કેટલી હશે? તો કે 2 સેમી. સમજાઈ ગયું? કઈ રીતે થાય? તો કે સામસામેની બાજુના માપ સરખા હોય. એકનું 8 છે તો બીજાનું 8 એટલે 16 થઈ ગયા. 20 પરિમિતિ આપેલી તૈયાર હતી તો 20માંથી 16 માઇનસ કર્યા એટલે વધ્યા કેટલા? 4. બરાબર છે. 4 વધ્યા. એ કેટલું માપ છે? તો કે બે બાજુનું ભેગું માપ આવ્યું. તો 4ના એક સરખા 2, કારણ કે સામસામેની બાજુ સરખી હોય, લંબાઈ સરખી છે એ રીતે પહોળાઈ પણ સરખી જ હોય. એટલે 4ના અડધા થાય 2, તો બંનેનું માપ 2 સેમી થશે. ચાલો હવે આપણે બીજો વિકલ્પ જોઈએ. બીજા વિકલ્પમાં શું કહેવા માગે છે? એક લંબચોરસની પરિમિતિ 34 સેમી છે. એક લંબચોરસ છે એની પરિમિતિ 34 સેમી છે, આપેલી તૈયાર છે. જો તેની પહોળાઈ 5 સેમી હોય, જો અહીંયા આગલા વિકલ્પમાં લંબાઈ આપી અને અહીંયા પહોળાઈ આપી છે, બરાબર, 5 સેમી હોય તો તેની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. પહોળાઈ 5 સેમી છે તો એને આધારે આપણે શું શોધવાનું છે? લંબાઈ. બરાબર છે. તો પહોળાઈ 5 છે તો બીજી 5 સેમી થાય ને. 5 ને 5 10. બરાબર છે. 5 ને 5 10. એટલે પહોળાઈ છે એક બાજુનું માપ આપ્યું છે તો બીજી કેટલી હોય? 5 સેમીની. બરાબર. એટલે 10 સેમી થઈ ગયા. કુલ પરિમિતિ કેટલી છે? તો કે 34 સેમી છે. તો શું કરવાનું? તો કે 34માંથી 10ને કરવાના બાદ. તો 34માંથી 10 બાદ કરીએ તો કેટલા થાય? 4માંથી 0 4 ને 3માંથી 1 જાય તો 2. એટલે કે કેટલા આવ્યો આપણો જવાબ? 24 સેમી. હવે 24 આવ્યા છે ને એ શું છે? તો કે બે બાજુનું ભેગું માપ છે. 24ના અડધા કરવાના એટલે સામસામેની બાજુનું માપ સરખા થઈ જાય. ચાલો 24ના અડધા કેટલા થાય? બરાબર. અથવા 24ને 2 વડે ભાગો, નો સીધું ખ્યાલ આવે તો કે 12. 12 ને 12 કેટલા થાય?
24, તો આપણો જે જવાબ છે લંબાઈ શોધવાનો એ છે 12 સેમી. તો અહીંયા આપણો વિકલ્પ આપેલો છે ડી. કેટલું આવ્યું? 12 સેમી, વિકલ્પ ડી. હવે આવે છે ત્રીજો વિકલ્પ. એક લંબચોરસની લંબાઈ 7 સેમી અને પહોળાઈ 4 સેમી, તો તેની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય. અહીંયા લંબાઈ ને પહોળાઈ આપેલું છે અને આપણે પરિમિતિ શોધવાની છે. તો શું કરવાનું? તો કે આપેલી બાજુના માપનો સરવાળો. તો લંબાઈ 7 અને પહોળાઈ 4, તો 7 ને 4નો સરવાળો કરીએ તો કેટલા થાય? 11 થાય ને. 11 તો 11 સેમી. તો જોઈ લો અહીંયા આ 11 આપેલા છે. તમે શું કરો? સીધા પરિમિતિમાં લખી નાખો 11 સેમી. આ તમારો વિકલ્પ ખોટો પડે. શા માટે ખોટો પડે? તો લંબચોરસ હોય ને એની બે બાજુ ન હોય. હમણાં આપણે અહીંયા દોરેલો લંબચોરસ, બરોબર? આ જે લંબચોરસ છે એની 1, 2, 3 અને 4 બાજુ હોય છે, બે નહીં. અહીંયા બે જ બાજુનું માપ છે, 7 સેમી ને 4 સેમી. અને 7 ને 4 11 થાય. વિકલ્પમાં જવાબ પણ આપેલો છે ને 11 સેમી. તો તમે શું કરો? 7 ને 4 11, વિકલ્પ એ જવાબ છે ને આપણે આવી ગયો જવાબ. તો આ વિકલ્પ તમારો 1 માર્ક લઈ જાય, બરાબર છે? પણ એ નથી, આપણે પહેલાં સમજવાનું છે. આપેલી બાજુના માપનો સરવાળો એ સાચી વાત છે, પણ લંબચોરસ એવું નામ આપેલું છે માટે એને 4 બાજુ હોય છે. તો અહીંયા 7 ને 4 11 થાય ને, તો બીજા 7 ને 4 11 જોઈ સામ સામેની સરખું. 1 7નું હોય તો બીજી બાજુનું માપ પણ 7, 1નું 4 હોય તો બીજાનું પણ 4. તો 2 વાર 7 અને 2 વાર 4 આવી રીતે માપ આવે. તો 11 ને 11 કેટલા થાય? 22. તો આનો જવાબ આવશે વિકલ્પ બી આવશે, એ નહીં. ભૂલથી નહીં આવી રીતના 7 ને 4 11 કરી અને આ જવાબ લખવાનો થતો નથી. વિકલ્પ આવશે બી. ચાલો છેલ્લો વિકલ્પ સમજીએ. એક ચોરસની લંબાઈ 8 સેમી હોય તો તેની પરિમિતિ. તો અહીંયા આવ્યું ચોરસ. તો ચોરસ છે એનો આકાર આવો હોય, ચારેય બાજુ કેવી હોય છે ચોરસની? સરખી. જેમ લંબચોરસમાં 4 બાજુ છે ને એમ ચોરસમાં 4 જ બાજુ છે. પણ લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય ને ચોરસમાં શું હોય? ચારેય બાજુના માપ સરખા હોય છે. તો અહીંયા એક બાજુનું માપ 8 સેમી છે, તો ચારેયનું 8, 8, 8 અને 8 જ થાય. તો 8નો સરવાળો 4 વાર કરવાનો અથવા 8નો ગુણાકાર 4 સાથે કરવાનો. 8 ચોક કેટલા થાય? 32, બરાબર છે? તો આ જે ચોરસ છે એની પરિમિતિ આવશે 32 સેમી, બરાબર છે? 32 સેમી. ક્ષેત્રફળ નથી શોધવાનું આપણે, પરિમિતિ. તો એમાં આવશે 32 સેમી, વિકલ્પ એ. સમજાઈ ગયું? તો આ રીતે આકૃતિ આપી હોય એમાં તમે માપન કરી અથવા માપ આપ્યું હોય તો પ્લસ કરી અને તમે કિનારી ગણી અને જવાબ મેળવો. પણ આ રીતે વિકલ્પ પૂછાય ત્યારે તમે ભૂલ કરો છો, તો આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. થયો ને કટકો? તો આપણે રિવિઝનની અંદર ચેપ્ટર 3 કેટલા ચોરસ એના 2 લેક્ચરની અંદર આપણે શું શીખી ગયા? ખાસ આ રિવિઝન બધાએ ઘરે કરવાનું છે. રિવિઝન કરશો તો જ તમને ગણિતની અંદર ખબર પડશે. વાંચે કંઈ ખ્યાલ આવશે નહીં. આકાર છે, આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધતા શીખવાનું છે. આજે આપણે જોયું એમ એક જ આકાર દોરેલો છે, એનું પરિમિતિ અને ક્ષેત્રફળ કઈ રીતે મળે. બાકી આ વિકલ્પ છે એની ગણતરી દ્વારા એના જવાબ મેળવવાની પણ પ્રેક્ટિસ કરવાની છે. અને પરિમિતિ અને ક્ષેત્રફળની વ્યાખ્યા પણ ખાસ યાદ રાખવાની છે. રોકેલી જગ્યાનું માપ એટલે એને કહેવાય ક્ષેત્રફળ, અને હદની લંબાઈ અથવા ફરતી બાજુનું જે માપ છે, બરાબર છે, આકૃતિની ફરતી બાજુનું માપ એનો સરવાળો એટલે એને કહેવાય પરિમિતિ. જો આપણું ચેપ્ટર હતું કે કેટલા ચોરસ, પણ એની અંદર 2 શબ્દો આપણે શીખવાના હતા, પરિમિતિ અને ક્ષેત્રફળ. તો પરિમિતિ છે એ કિનારીનું માપને આધારે છે અને ક્ષેત્રફળ છે રોકેલી જગ્યાના માપને આધારે શોધી શકાય છે.